કોંગ્રેસના ધારાસભ્યએ એવી માંગ કરી દીધી છે કે જો તમારા રાજ્યમાં દારૂબંધી બરાબર છે કે નહીં, દારૂબંધી સફળ ચાલી છે કે નહીં, એ તમારે જો તપાસવું હોય તો તમામ ધારાસભ્યોના બ્લડ ટેસ્ટ કરાવો। કોંગ્રેસના એક ધારાસભ્યએ મસ્ત માંગ કરી છે, તમને બી મજા પડશે કે આ ધારાસભ્યએ જોરદાર માંગ કરી દીધી। કોંગ્રેસના ધારાસભ્યએ એવી માંગ કરી દીધી છે કે જો તમારા રાજ્યમાં દારૂબંધી બરાબર છે કે નહીં, દારૂબંધી સફળ ચાલી છે કે નહીં, એ તમારે જો તપાસવું હોય તો તમામ ધારાસભ્યોના બ્લડ ટેસ્ટ કરાવો તો તમને ખબર પડી જશે કે તમારા રાજ્યની અંદર દારૂબંધી સફળ છે કે નિષ્ફળ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભારત દેશની અંદર બિહાર અને ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં દારૂબંધી છે, પરંતુ ઘણી બધી વખત એવા કિસ્સાઓ સામે આવે છે કે આ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે અને જેટલો દારૂ મતલબમાં સત્તાવાર દારૂની છૂટ હોય એના કરતાં બમણો દારૂ રાજ્યોની અંદર પીવાતો હોય છે, એવી વાતો સામે આવતી હોય છે। અને હમણાં તાજેતરની અંદર કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ પણ એક જન આક્રોશ યાત્રા કાઢી અને દારૂ વિરુદ્ધનું અભિયાન પણ ચલાવ્યું કે દારૂ ખુલ્લે આમ મળે છે। હવે કોંગ્રેસના એક ધારાસભ્યએ એવી માંગ કરી, બધા જ ધારાસભ્યોનો બ્લડ ટેસ્ટ કરાવો તો તમને ખબર પડી જશે કે દારૂબંધી સફળ છે કે નિષ્ફળ છે। એટલે એમનો કહેવાનો આશય એવો હતો કે મોટે ભાગના ધારાસભ્યો પોતે જ દારૂ પીતા હોય છે, તો તમારા રાજ્યોની અંદર દારૂબંધી કેવી રીતના સફળ થાય। હવે આ એકચ્યુઅલી આખી વાત છે બિહારની। બિહાર વિધાનસભાની અંદર અત્યારે દારૂબંધીના કાયદાની સમીક્ષાને લીધે રાજકીય ચર્ચા ચાલી રહી છે અને એની અંદર કોંગ્રેસના એક ધારાસભ્ય અભિષેક રંજને વિધાનસભાની અંદર જ કીધું કે બધા જ ધારાસભ્યોનો બ્લડ ટેસ્ટ કરવામાં આવે તો અસલિયત સામે આવી જશે। અને અભિષેક રંજને તો ત્યાં સુધી કીધું કે બિહારની અંદર દારૂની હોમ ડિલિવરી થાય છે અને જો તમે ડિમાન્ડ કરશો તો વિધાનસભાની અંદર પણ દારૂ પહોંચાડી દેશે। હવે આ નિવેદનને કારણે વિધાનસભાની અંદર માહોલ ગરમાઈ ગયો અને સત્તાધારી પક્ષ અને વિપક્ષો સામે આવી ગયા અને ભારે હોબાળો મચી ગયો। બિહાર સરકારના મંત્રી લખીન્દ્ર પાસવાને કીધું કે હું બ્લડ ટેસ્ટ માટે તૈયાર છું, પરંતુ સૌથી પહેલાં વિપક્ષ નેતાનો બ્લડ ટેસ્ટ થવો જોઈએ। એમણે એવું કીધું કે ખોટા આરોપો મૂકવાને બદલે દારૂ કોણ પીએ છે એના નામ આપવા જોઈએ, એવી વાત કરી। આ તો થઈ બિહાર વિધાનસભાની, પણ આ તમને એવું નથી લાગતું કે આપણા ગુજરાતમાં પણ થવું જોઈએ કે આપણા ગુજરાતના પણ બધા જ ધારાસભ્યો, ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, બધા જ ધારાસભ્યોનો એકવાર બ્લડ ટેસ્ટ થવો જોઈએ તો ખબર પડી જાય કે આપણા જે જનપ્રતિનિધિઓ છે અને જે પાર્ટીઓ દારૂ વિશે બહુ હોબાળો મચાવે છે એમના પાર્ટીના નેતાઓ દારૂ પીવે છે કે નહીં એ સાફ થઈ જશે અને ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે એ પણ ખબર પડી જશે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।